નર્મદા ડેમની જળ સપાટી 131 મીટરને પાર પહોંચી છે। નર્મદા ડેમના 5 ગેટ ખોલાયા છે। 5 ગેટ ખોલી 1.37 લાખ ક્યુસેક પાણી છોડવાનું શરૂ કરાયું છે। 2 મીટર સુધી 5 ગેટ ખોલી પાણી છોડવાનું શરૂ કરાયું છે। ગેટ નંબર 9, 10, 11, 12, 13 અને 14 આ ગેટ ખોલાયા છે। નર્મદા નદી કાંઠાના 27 ગામોને એલર્ટ કરાયા છે। વડોદરા, ભરૂચ, નર્મદાના 27 ગામોને એલર્ટ કરાયા છે અને નર્મદા ડેમ 70% ભરાયો છે। 70% ભરાતા નર્મદા ડેમને વોર્નિંગ સ્ટેજ પર મુકાયો છે। 131 મીટરે પહોંચી નર્મદા ડેમની સપાટી અને ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે। તો હાલમાં ડેમમાં 6 લાખ ક્યુસેક પાણીની આવક છે। નર્મદા ડેમની સપાટીમાં 2 કલાકમાં 33 સેન્ટીમીટરનો વધારો થઈ રહ્યો છે। તો 3 જિલ્લાના કાંઠાના જે 27 ગામો છે તેઓને ખાસ અલર્ટ કરાયા છે, કારણ કે સતત ડેમની સપાટી વધી રહી છે, પાણીની આવક વધી રહી છે અને જેના કારણે 5 થી 6 ગેટ ખોલાયા છે અને તેના કારણે જ્યારે પાણી આગળ જઈ રહ્યું છે ત્યારે એ નદી કાંઠાના જે વિસ્તારો છે, ખાસ કરીને વડોદરા જિલ્લાને અસર થઈ શકે છે, ભરૂચ અને નર્મદાને અસર થઈ શકે છે। તો એ જે જિલ્લાના 27 ગામો છે ત્યાં એ કાંઠા વિસ્તારમાં રહેતા, ખાસ કરીને નદી કાંઠા વિસ્તારમાં જે લોકો રહી રહ્યા છે તેઓને અલર્ટ કરવામાં આવ્યા છે, કારણ કે પાણી જો વધી જાય તો ગામમાં પણ પહોંચી શકે। સરદાર સરોવર નર્મદા ડેમ એટલે કે જે ગુજરાતની જીવાદોરી ગણવામાં આવે છે, જેના ઉપરવાસમાં મધ્યપ્રદેશમાં સારો વરસાદને લઈ હાલ નર્મદા ડેમ છે એ નર્મદા ડેમના 5 દરવાજા ખોલી લગભગ 50,000 જેટલું ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે। હાલ કહી શકાય કે જે નર્મદા ડેમ જે છે એ ડેમના ઉપરવાસમાંથી 6 લાખ જેટલું ક્યુસેક પાણી આવી રહ્યું છે અને હાલ 50,000 જેટલું ક્યુસેક પાણી તબક્કાવાર નર્મદા નદીમાં છોડાય છે અને જે ખાસ કહી શકાય કે જે નર્મદા, ભરૂચ અને વડોદરાના 27 જેટલા ગામો છે એ ગામોને હાલ જે એલર્ટ પર મૂકવામાં આવે છે। આપણી સાથે ડીવાયએસપી પટેલ સાહેબ પણ જોડાય છે, જેઓ નજારો જોવા આવ્યો છે। સાહેબ, શું કહેશો આ નજારો જોઈ? નજારો ખૂબ સુંદર છે। ગુજરાતની જીવાદોરીમાં આ પાણીનું વહેણ એ આપણને કેટલું આખું વર્ષ ઉપયોગી રહે છે અને વાતાવરણ પણ ખૂબ કુદરત ખીલી ઉઠી છે અને વરસાદી મોસમ છે એટલે જોવાનું ખૂબ મજા આવી રહી છે। સાહેબ, સિઝનનો પ્રથમ આ દ્રશ્ય છે અને તમે પ્રથમ દ્રશ્ય નિહાળવાવાળા વ્યક્તિ છો, કેટલી ખુશી છે તમને? આ જે વ્યક્તિ કુદરતનો પ્રેમ કરતો હોય એને માટે તો આ એક ન કહી શકાય એટલી મોટી ખુશી છે। જોડે જોડે અમારે સર્વિસનું પણ બંદોબસ્ત પણ કરવાનો હોય છે એટલે બધું સાથે જ છે, એટલે બે પ્રકારનો આનંદ અમે મેળવી રહ્યા છીએ। સાહેબ, ખાસ કરીને નર્મદા, ભરૂચ અને વડોદરાના 27 જેટલા ગામોને આ અસર કરશે, ત્યાં સાવચેતીના ભાગરૂપે આપણે કેટલી પોલીસ કઈ રીતે ગામોને એલર્ટ કરી રહ્યા છે? આપણે મામલતદારશ્રી, તલાટીશ્રીઓ તથા પોલીસની ટીમો, હોમગાર્ડ, જીઆરડી દરેક જગ્યાએ કિનારા પર બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને પબ્લિકને જાણ કરવામાં આવી છે કે કોઈ પણ રીતે નદીમાં જઈ શકે નહીં અને પોતાનું કાળજી રાખે અને દૂરથી જ નદીનો સૌંદર્ય માણે। બિલકુલ, આ હતા ડીવાયએસપી જે પટેલ સાહેબ છે, જેઓ સિક્યુરિટી ગાર્ડ સિક્યુરિટીમાં અહીં આવ્યા હતા અને પ્રથમ આવતા જ એમને જે નજારો જોયો તે ખુશાલ થઈ ગયા છે। કહી શકાય કે હવે નર્મદા ડેમની વાત કરીએ તો જે નર્મદા ડેમ જે છે એ ઉપરવાસમાંથી 6 લાખ ક્યુસેક પાણી આવવાના કારણે હાલ 1.39 લાખ ક્યુસેક પાણી નર્મદા નદીમાં ઠાલવામાં આવી રહ્યું છે, જેના ભાગરૂપે પોલીસ પણ તૈનાત છે। કહી શકાય કે જે ગુજરાતની જીવાદોરી છે એ ખરેખર હવે ગુજરાતની જોડી સાબિત થઈ રહી છે, એટલે તંત્ર પણ ખડે પગે છે। હાલ તો જે આ સિઝનમાં પ્રથમવાર આ નર્મદા ડેમના 5 ગેટ ખુલ્યા છે અને લગભગ 1.39 લાખ જેટલું પાણી નર્મદા નદીમાં વહેતા નર્મદા નદી બે કાંઠે થઈ છે। દીપક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, नर्मदा। हमारे सामने खुला तो हम इतने नसीबवान हो गए कि हमको ये खुलते हुए देख के इतना मन भर के आया, हमारा जी भर के, कि बहुत खुश हो गए हमने ये डैम खुलते हुए पहली बार देखा। बहुत एकदम बढ़िया, बहुत ऐसा कि बहुत ये स्वर्ग में देखा है, ऐसा कि बहुत बढ़िया एकदम। અમેરિકાએ ભારતમાંથી આવતી વસ્તુઓ પર ટેક્સ વધારતા સુરતના વેપારીઓમાં ચિંતા છે। ખાસ કરીને કાપડ અને મશીનરી ઉદ્યોગ પર ખાસ અસર પડશે। કાપડ પર ડબલ ટેક્સથી કિંમત વધશે, માલ રિટર્ન થવાની શક્યતા છે અને મશીનરી પણ મોંઘી થતા નફો ઘટશે। ડાયમંડ સહિતના ઉદ્યોગોમાં પણ મંદીથી ઘેરાવાની આશંકા છે। देखिए, फिलहाल तो टेक्सटाइल को फ़ायदा नहीं, नुकसान ही होगा, कारण कि अभी तक जो टैरिफ लगा रहा था अमेरिका, जो भी कपड़ा अपना जा रहा था यहाँ से एक्सपोर्ट हो रहा था, उसमें टैरिफ डबल से भी थोड़ी सी ज़्यादा बढ़ जाएगी। तो उससे हाल फिलहाल क्या होगा, जो भी लोगों के पास पाइपलाइन में माल है
तो उसको तकलीफ आएगी क्योंकि कपड़ा महंगा हो जाएगा। सूरत के ऑर्डर कैंसिल होंगे या ड्रॉप होगा, स्टॉप होगा, उससे नुकसान होगा। लेकिन अभी मोदी जी ने देश सर्वोपरि बोला है तो उस ओर ध्यान देना पड़ेगा। जैसे अभी हाल फिलहाल में यूके के साथ हमारा फ्री ट्रेड एग्रीमेंट हुआ। सर देखिए, टेम्परेरी एक बार थोड़ा सा मार्केट में रुकावट आएगी, लेकिन अभी दुनिया जो है वो अमेरिका पे डिपेंड नहीं है। अभी पूरी दुनिया खुली है व्यापार के लिए, और हम भी इतने ब्रॉड माइंड लेके चल रहे हैं। यूके से भी हमने समझौता किया है और आगे भी अपने को लग रहा है कि और देशों से भी अपना समझौते और व्यापार टीटी चलती रहेगी। तो थोड़े टाइम के लिए बोल सकते हैं कि थोड़ा प्रॉब्लम आवे, मंदी आवे, लेकिन लॉन्ग टर्म में हम उससे ज़्यादा बेटर सेटअप कर लेंगे अपना। मशीनरी अमेरिका से एकदम कम इम्पोर्ट होती है या एक्सपोर्ट होती है? છેલ્લા 3 વર્ષથી હીરા ઉદ્યોગ છે એ મંદીના દોરથી ચાલી રહ્યો છે. એમાં આ જે 25% ટેરિફ અમેરિકન ગવર્મેન્ટ દ્વારા નાખવામાં આવ્યો ઇન્ડસ્ટ્રી ઉપર, એ ખરેખર એક હીરા ઉદ્યોગને મોટો ફટકો લાગે એવી પરિસ્થિતિ છે. કારણ કે એક તો મંદીના દોરમાંથી આ ઉદ્યોગ ચાલતો હતો અને આ 25% ટેરિફ એટલે ખૂબ મોટી રકમ થાય. 10,500 કરોડ જેવી બોજો નેચરલ ડાયમંડ ઇન્ડસ્ટ્રી ઉપર આવી શકે એવો ભય છે. આ 25% ટેરિફ લગાડવાથી 3 વર્ષથી જે હીરા ઉદ્યોગ મંદીમાં ચાલતો હતો એ આમાંથી કોઈ પોઝિટિવ ન્યૂઝ લઈને આ મંદીમાંથી બહાર કાઢવાના અમે જે આશાઓ સેવી રહ્યા હતા એ હમણાં હાલ તુરંત તો એમાં અમને નેગેટિવ દેખાઈ રહ્યું છે. ખાસ કરીને જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટર ઉપર અત્યારે એની અસર જોવા મળશે, પરંતુ ઇન્ડસ્ટ્રીને અપેક્ષાઓ ભારત સરકાર પાસે ઘણી છે અને અમને ખાતરી એ પણ છે કે ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જે પ્રમાણે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ સમગ્ર વિશ્વના અલગ અલગ દેશો સાથે કરી રહ્યા છે, એ જ પ્રમાણે અમેરિકા સાથે પણ જે પ્રમાણે વાટાઘાટો ચાલુ છે, ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટમાં પણ કંઈક આવતા દિવસોમાં પોઝિટિવ રિઝલ્ટ જોવા મળશે એવી અપેક્ષા સમગ્ર ઇન્ડસ્ટ્રી અત્યારે રાખી રહી છે. રાજકોટ જિલ્લાના ધોરાજીના પાટણ વાવ ખાતે જીવજંતુના આતંકથી લોકોમાં ભય ફેલાયો છે અને આ ઝેરીલું જંતુ અત્યાર સુધીમાં 5 લોકોને કરડ્યું છે અને જેમાં 2 લોકોના મોત થયા છે, જ્યારે કે અન્ય 3 લોકો સારવાર લઈ રહ્યા છે. આ ઝેરી જીવજંતુના આતંકથી આરોગ્ય વિભાગ, પશુપાલન વિભાગ અને ફોરેસ્ટ વિભાગ પણ દોડતું થયું છે. મેલેરિયા મચ્છરના નિષ્ણાતોની ટીમ પણ પાટણ વાવ પહોંચી દવાનો છંટકાવ કર્યો છે અને હવે સર્વે હાથ ધરાયો છે. હાલ એક આધેડને રાજકોટ સરકારી હોસ્પિટલ સર્જરી વિભાગમાં કેસ કલ્ચર માટે મોકલવામાં આવ્યો છે અને આ જંતુ પગમાં કરડવાથી અલ્સર થાય છે તો ફૂલીને રસી પણ થાય છે. મારા ભાઈ જો ઘરે બેઠા હતા, જીવડો કઈડો, બજારે ગયા હતા, હોજીન દડો થઈ ગયો અને એમાં માંડ્યા રસી ભરાવા, તો તાત્કાલિક એને દવાખાને લઈ ગયા, ઇન્જેક્શન દીધું તો વધવા માંડ્યું, કિડની લગી પૂગી ગયું. તો હવે છે ને એને સારવાર માટે રાજકોટ લઈ ગયા છે. ઓપરેશન આવ્યું, ઉપલેટા કરાવ્યું, ડ્રેસિંગ કરાવતા હતા તો આરોગ્ય કેન્દ્ર વાળા આવીને કે તમે રાજકોટ લઈ જવાના કે જીવડું કઈડું છે એ પગ થઈ ગયો ધફા જેવો, એ બીજે દીએ તો બહુ હોજો આવી ગયો. પછી તાત્કાલિક ગયા ઉપલેટા, ચેપો મળ્યો દલસાણીયામાં. આ વસ્તુ ઉપર ગંભીરતા લઈ અને તાલુકા આરોગ્ય ટીમ, જિલ્લા આરોગ્ય ટીમ, ફોરેસ્ટ વિભાગ અને પશુપાલન વિભાગ આ બધાના માધ્યમથી ત્યાં સ્થળ ઉપર જઈ અને વિઝિટ કરી, વિઝિટમાં જોતા અને જાણતા બધા પાસેથી કોઈએ પણ જે વસ્તુ કરડી જાય છે એનું ધ્યાન નથી. અત્યારે હાલ જે 3 પેશન્ટ છે એ પૈકીના 1 પેશન્ટ ઉપલેટા સારવાર લે છે, 1 પેશન્ટ રાજકોટ સિવિલ હોસ્પિટલ પીડીઓમાં આપણે ટ્રાન્સફર કરેલા છે. એક જે પેશન્ટ છે જેમને આખા પગમાં અલ્સર છે એમને પીડીયુમાં રિફર કરેલું છે અને એમનું અત્યારે બેક્ટેરિયલ કલ્ચર માટેનો ટેસ્ટ ત્યાં કરવામાં આવેલ છે. છેલ્લા 8 મહિનાની અંદર ટોટલ 5 કેસ જોવા મળેલ છે. જાન્યુઆરી મહિનામાં 2 કેસ આવેલા હતા, ત્યારબાદ મે મહિનામાં 1 કેસ નોંધાયેલો હતો અને હમણાં છેલ્લા 10 દિવસ પહેલા 19 તારીખે છેલ્લો કેસ નોંધાયેલો. ધોરાજીના પાટણની વાત કરીએ, પાટણમાં છેલ્લા 8 મહિનાથી લોકો ઘરની બહાર નથી નીકળી શકતા. એટલી બધી દહેશત છે કે નાના બાળકોને બહાર નીકળવા નથી દેતા. જેને લઈને વાત કરવામાં આવે કે જે રીતે જે 8 મહિનાથી એક જીવાત છે, એ જીવાત શું છે હજી સુધી આરોગ્યને ખબર નથી પડી. આરોગ્ય અત્યારે કલ્ચરના રિપોર્ટ માટે મોકલ્યા છે. એ જીવાત પગ ઉપર કહી દે એટલે પગમાં સોજો આવે, પગમાં સોજો આવે એટલે આખા પગના અંદરમાં ચાંદા પડી જાય. આ જે વિસ્તાર છે એ વિસ્તાર પાટણનો આપણે બતાવીશ કે પાટણ વિસ્તારમાં જે બે ઘર છે તે 2 ઘરમાં
એક બાપાને રાજકોટ રિફર કરવામાં આવ્યા છે, તેને હજી પગના અંદરમાં આખા પગના અંદરમાં ચાંદા પડી ગયા છે, અને બીજા બાપા છે તે અહીંયા છે ને બેના મોત થયા છે, જે 8 મહિનાથી જે આ જીવાતે જે દહેશત મૂક્યો તેને લઈને લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે, ને લોકો એવી માંગ કરી રહ્યા છે કે આ અત્યારે જે ગંદકી છે આરોગ્ય ખાતા દ્વારા તાત્કાલિક ધોરણે આ ગંદકી છે ગંદકી હટાવવામાં આવે। જે જીવાત શું છે તે હજી સુધી આરોગ્ય ખાતા રિપોર્ટ મોકલે છે, કોઈ જાતનો રિપોર્ટ હજી આવ્યા નથી। આરોગ્ય ખાતે એવું કહી રહ્યા છે કલ્ચરના રિપોર્ટ મોકલ્યા છે, રિપોર્ટ બાદ સાચી હકીકત બહાર આવશે કે શું હતું। ઉના બગાલી ન્યૂઝ ગુજરાતી પાટણ વાવ। કચ્છના